નમસ્કાર, હું છું ચિરાગ ગઢવી અને આપનું શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. તો આજે ધોરણ 10 ના લેક્ચરની વાત કરીએ તો આંકડાશાસ્ત્રની અંદર આપણે મધ્યક, મધ્યસ્થ અને બહુલક વિશે માહિતી મેળવી. મધ્યકની અંદર પણ આપણે ધારેલો મધ્યક, સીધી રીતની અને પદ વિચલનના દાખલા જોયા. હવે એ જ રીતે પછી કૃત્ય આવૃત્તિના પણ દાખલા જોયા. એ જ રીતે જ્યારે વર્ગ સરખો ના હોય, સતત વર્ગ ના હોય, રેડી 50 થી 52, 53 થી 54 એવી રીતે જ્યારે વર્ગ હતો ત્યારે પણ આપણે એનું સોલ્યુશન જોયું. આજે લાસ્ટ છેલ્લી એક રીત જોવાની છે કે જેની અંદર કે સતત આવૃત્તિ તો છે, સતત વર્ગ તો છે કે 5 થી 10, 10 થી 20, 20 થી 25 પણ વચ્ચેનો તફાવત અલગ અલગ છે. રેડી? અત્યાર લગી આપણે કેવા દાખલા જોતા હતા તો કે આ દાખલો આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો 52 થી 53, 54 થી 55 ફોર એક્ઝામ્પલ આવો એક દાખલો હોય તો બધા વચ્ચે ગેપ સરખો હતો કે અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે, અહીંયા એકનો ગેપ છે એટલે એ જ આપણને બધી જગ્યાએ સતત મળતો હતો. કેવો મળતો હતો? સતત. હા, વર્ગ કેવો હતો આપણી પાસે તો કે વર્ગ જે હતો આપણી પાસે જે વર્ગ હતો એ અસતત હતો. વર્ગ કેવો હતો? અસતત. અસતત એટલે કે અહીંયા 53 છે, અહીંયા 54 થી શરૂઆત થાય છે, અહીંયા 55 છે, અહીંયા 56 થી શરૂઆત થાય છે, અહીંયા 57 છે, અહીંયા 58 થી શરૂઆત થશે. તો વર્ગ અસતત હતો પણ બધા વચ્ચેનો તફાવત આપણને કેવો હતો? સરખો. હવે એની ઊંધી સિચ્યુએશન જોવાની છે કે h અસતત છે અને વર્ગ સતત છે. તો પ્રશ્ન થાય કે સર આ કેવી રીતે શક્ય છે? તો જોઈએ. જો અહીંયા 0 થી 6, 6 થી 10, 10 થી 14, 14 થી 20, 20 થી 28, 28 થી 38, 38 થી 40 બધે વર્ગ સરખો છે. શું કામ સરખો છે? તો કે જો અહીંયા છેલ્લો અંક 6 છે, અહીંયા 6 થી શરૂ થાય છે, 10 છે તો 10 થી શરૂ થાય છે, 20 છે તો 20 થી શરૂ થાય છે, 38 છે તો 38 થી શરૂ થાય છે, અહીંયા 28 છે તો 28 થી શરૂ થાય છે. રેડી? પણ બધા વચ્ચેનો તમે તફાવત જો. અહીંયા તફાવત તો કે 6 નો છે, અહીંયા 4 નો તફાવત છે, અહીંયા લખતો છે. તફાવત કેટલો છે જો. અહીંયા 6 નો તફાવત છે, અહીંયા 4 નો તફાવત છે, અહીંયા પણ 4 નો તફાવત છે, અહીંયા પાછો 6 નો તફાવત છે, અહીંયા 8 નો તફાવત છે, અહીંયા 10 નો તફાવત છે, અહીંયા 2 નો તફાવત છે. તો h જે છે એ કન્ટિન્યુ ચેન્જ થતો છે. રેડી? કે 6 4 4 6 8 10 2 તો તફાવત જે છે એ કન્ટિન્યુ ચેન્જ થતો જાય છે. જ્યારે વર્ગ કેવો છે? સતત. તો પહેલી વસ્તુ કે જ્યારે વર્ગ જ્યારે અસતત હોય ત્યારે આપણે એને સતતમાં કાં તો રૂપાંતર કરતા અથવા h જે છે રેડી શું કરતા અથવા તો જો અહીંયા બે કન્ડિશન થતી હતી મેં લાસ્ટ લેક્ચરમાં તમને કીધું કે અસતત વર્ગ હોય તો બે વસ્તુ કરી શકે. શું બે વસ્તુ કરી શકે? કાં તો વર્ગને સતતમાં રૂપાંતર કરો, સતતમાં રૂપાંતર કરો. રેડી? અથવા સતતમાં રૂપાંતર કઈ રીતે થાય તો આપણે પોઈન્ટ વાળા દાખલા જોઈએ. રેડી? કે 52.5 થી 53.5 અથવા 54.5 જે આવતું હોય. અથવા શું થાય તો કે h જે છે એ xi માંથી લેવું. x ક્યાંથી લેતા હતા? xi માંથી લેતા હતા. મેં તમને કીધું હતું લાસ્ટ લેક્ચરની અંદર કે જ્યારે તમે h સરખો તમને ના મળતો હોય ત્યારે તમે xi માંથી h લેવાનું રાખજો. ક્યારેક h ખોટો આવશે નહીં. પણ આ કન્ડિશનમાં તો એ પણ શક્ય નથી કારણ કે બધી જગ્યાએ h અલગ અલગ છે. રેડી? કારણ કે અહીંયા વર્ગ અસતત હતા પણ h કેવો હતો? સતત હતો. હવે અહીંયા કન્ડિશન ઉલટી છે કે વર્ગ તો સતત છે કે અહીંયા 6 પૂરું થયું તો 6 થી ચાલુ થાય, 14 પૂરા થયા 14 થી ચાલુ થાય, પણ વર્ગ કેવો આપેલો છે? અલગ અલગ આપેલો છે. તફાવત કેવો આપેલો છે? અલગ અલગ આપેલો. ક્યાં 4 નો તફાવત છે, ક્યાં 6 નો તફાવત છે, ક્યાં વળી 10 નો તફાવત, ક્યાં -2 નો તફાવત છે. તો આવા દાખલાની અંદર કરવું શું? રેડી? અને આવો દાખલો મધ્યકમાં પૂછાશે. આ મધ્યકનો દાખલો છે. શેમાં પૂછાશે? મધ્યકમાં પૂછાશે. તો કા સીધી રીતે તમે દાખલો કરી શકો, કા તો ધારેલા મધ્યકની રીતે કરી શકો, કા પદ વિચલનની રીતે. સીધી રીતમાં તો ગુણાકાર વધારે કરવા પડે તો સીધી રીતે આપણે નહીં. પદ વિચલનની રીતે થોડું ડિફિકલ્ટ છે પણ એક તમે સમજૂતી માટે હું એકવાર તમને પદ વિચલનની રીતે દાખલો કરાવીશ. રેડી? પણ બેસ્ટ આનો ઓપ્શન જે રહેશે ને એ ધારેલા મધ્યકની રીતે રહેશે. કઈ રીતે રહેશે? ધારેલા મધ્યકની રીતે. તો આજે આપણે આ એક જ દાખલો બે રીતે જોવાનો છે. પદ વિચલનની રીતે કઈ રીતે કરવું અને ધારેલા મધ્યકની રીતે કઈ રીતે કરવું. રેડી? તો સૌથી પહેલા તો હું તમને ધારેલા મધ્યકની રીતે કરાવવાની ટ્રાય કરીશ. રેડી? તો ધારેલા મધ્યકની રીતે આપણે આનું સોલ્યુશન મેળવીશું. ચલો.
ધારેલા મધ્યકની રીતે જ્યારે કરતા હોય તો આપણે જે પ્રોસેસથી ચાલે છે પણ અહીંયા એક વસ્તુ યાદ રાખવાની કે અત્યારે લગી છે ધારેલા મધ્યકની રીતે કરતા એ રીતે નહીં થાય, થોડુંક ચેન્જ થશે. કઈ રીતે ચેન્જ થાય છે, શું થાય છે એ આપણે જોવાનું છે. રાઈટ, સૌથી પહેલા તો હું એક સાઈડ બનીશ મધ્ય કિંમત. એક સાઈડ કઈ રીતે મળશે તો કે આ બેનો સરવાળો ભાગ્યા 2 તો 0 + 6 એટલે 6 6 ભાગ્યા 2 એટલે 3. રેડી, અહીંયા 6 ને 10 6 + 10 16 ભાગ્યા 2 16 ભાગ્યા 2 એટલે 8. હવે અત્યાર સુધી શું કરતા 1 3 છે 8 છે તો ડિફરન્સ કેટલાનો મળ્યો 5 નો, તો આપણે 5 5 5 5 5 એડ કરતા છે. અહીંયા એવું નહીં, તમારે એક પદે સોલ્યુશન કરવું પડશે, સાદુરૂપ આપવું પડશે. એટલે કે અહીંયાથી ડાયરેક્ટ તમે વેલ્યુ નહીં મૂકી શકો. અત્યાર સુધી આપણે મૂકતા કે આપણને વેલ્યુ ફોર એક્ઝામ્પલ એક્સપેરિમેન્ટ આવી રીતે મળતું કે પેલા 10 પછી 15 મળે તો આપણને ખબર છે આ બે વચ્ચેનો તફાવત કેટલો હતો તો 5 નો. હવે એડ કરતા છે 20 25 30 35 40 આ રીતે આપણે એડ કરતા છે અને આપણને એક સાઈન મળી જાય. પણ અહીંયા એક સ્ટેપે કરવું પડશે. તો અહીંયા 3 8 હવે આ બંનેનો સરવાળો તો 10 + 14 એટલે 24 ભાગ્યા 2 એટલે 12. જો મતલબ હકીકતમાં જો 5 નો ગેપ હોય તો અહીંયા 13 આવવો જોઈએ. આપણને કેટલા મળ્યો 12 મળ્યો. કારણ કે કન્ટિન્યુ તમને તફાવત મળતો નથી. પછી આ બેનો સરવાળો 20 + 14 રેડી, તો 14 ને 20 34 ભાગ્યા 2 એટલે 17. પછી 20 + 28 તો 40 ને 8 48 રેડી, તો 48 ભાગ્યા 2 એટલે 24. પછી 38 અને 28 તો 50 16 બીજા એટલે 60 અને 66 66 ના અડધા 33. પછી આ બંનેનો તફાવત તો 40 ને 30 70 70 ના 78 78 ના અડધા 39. રાઈટ, તો આપણું એક સાઈડ મળી ગયું છે. ડાયરેક્ટ એક સાઈડ મૂકવાનું નથી, પદ લેતું જવાનું, સાદુરૂપ આપતું જવાનું. રાઈટ, કે પદ દેખાડવાની જરૂર છે ને. આનો સરવાળો કરી 3 ને 4 4 × 8 4 × 12 12 ને 7 19 19 ને 20 20 ની શૂન વધી 2 2 ને 3 3 ને 4 એટલે 40. આ તમારું થઈ ગયું સિગ્મા f. સિગ્મા f 40. ચલો હવે ગોતવાનું છે ધારેલા મધ્યકની રીતે કરીએ છીએ. ધારેલા મધ્યકની રીતે કરીએ છીએ તો શું આવશે di આવશે અને di નું સૂત્ર શું થાય xi - a xi - a. રેડી, તો સૌથી પહેલા તો a ધારી લઈએ. તો ફોર એક્ઝામ્પલ હું આને a ધારી લઉં. આપણે આને a ધારી લઈએ. રેડી, તો જો હવે અહીંયા પણ એક વસ્તુ હતી કે ડાયરેક્ટ આમાંથી બાદ કરો પછી સિક્વન્સ મળતો. અહીંયા પણ સિક્વન્સ નહીં મળે. 17 માંથી 3 બાદ કરો, સોરી 3 માંથી 17 બાદ કરો એટલે -14 8 માંથી 17 બાદ કરો -9 12 માંથી 17 બાદ કરો -5 અહીંયા 0 પછી 24 માંથી 17 બાદ કરો તો 24 માંથી 17 બાદ કરશો એટલે મળશે 7 પણ પ્લસમાં. 33 માંથી 17 બાદ કરો તો મળશે 16. કેટલા મળશે 16. રેડી, 16 નું 32 ને 33 તો 16 અને 39 માંથી 17 બાદ કરો એટલે 9 માંથી 7 જાય તો 2 અને 3 માંથી 1 જાય તો 2. ક્લિયર છે? રેડી, તો આ આપણો મળી ગયો di. મળી ગયું di. હવે di મળ્યા પછી આપણે શું કરવાનું છે તો કે di મળી જાય એટલે આપણે fi di લેવાનું છે. fi di. રેડી, fi di. fi એટલે કે આ આપણી આવૃત્તિ છે જેને આપણે શું કહીએ છીએ fi કહીએ છીએ. રેડી, અને આ આપણું di છે. fi નો ગુણાકાર di સાથે કરીએ અને અમુક પૂછવાનું છે તો 11 × 14 14 × 11 તમે કરશો એટલે તમને મળશે 154. કેટલા મળશે 154. 10 × 9 કરશો એટલે મળશે 90. રેડી, 7 × 5 35 4 0 0 7 4 28 પ્લસમાં મળશે 16 13. રેડી, તો 16 × 2 32 16 13 48 તો પ્લસ
અને 22 એક 22 અહીં સુધી ક્લિયર છે સમજાય છે રેડી તો અહીંયા તમને fi di મળી ગયું છે ઉપર માઈનસ છે નીચે પ્લસ છે ઉપરનો સરવાળો ઉપર નીચેનો સરવાળો નીચે જે હવે પ્રોસેસ કરી છે એ જ રીતે કરવાનું છે ચલો કરીએ ચલો સૌથી પહેલા તો અહીંયા આનો સરવાળો કરી નાખશું 5 ને 4 9 રેડી 5 8 5 ને 3 8 8 ને 9 16 ને 17 17 નો સાદો વધી પડી 1 અને અહીંયા 1 ને 2 તો 279 279 રેડી અને અહીંયા આનો સરવાળો થશે 8 ને 2 10 10 ને 8 18 વધી પડી 1 2 ને 1 3 3 ને 4 7 7 ને 2 9 98 પણ પ્લસ માં 98 સામે માઈનસ 279 રેડી તો સૌથી પહેલા તો 9 માંથી 8 છે એટલે 1 મળે રેડી પછી 27 માંથી 9 કાઢવાના છે તો 18 વધશે ક્લિયર થાય છે 18 વધશે અને મોટા પદની નિશાની એટલે માઈનસ અહીંયા તમને મળશે 181 અને આ તમારું થઈ જશે સિગ્મા fi di એ સુધી ક્લિયર છે હવે સૂત્ર ઉપર જશું તો સૂત્ર શું કહે છે આપણું કે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi di ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h નહીં આવે કારણ કે h ui માં આપણે યુઝ કરીએ છીએ પદ વિચલનની રીત રાઈટ તો કરીએ a બરાબર આપણે કેટલા લેના છે તો કે 17 પ્લસ fi di આપણી પાસે કેટલો છે -181 -181 ના છેદમાં 40 -181 ના છેદમાં 40 ચલો સાદુરૂપ આપીએ તો અહીંયા સાદુરૂપ કે આવું આવશે 17 પ્લસ માઈનસ માઈનસ 181 ના છેદમાં 4 ગુણ્યા 10 40 એટલે 4 ગુણ્યા 10 હવે 181 ને 4 વડે ભાગી નાખશું 17 માઈનસ 4 વડે ભાગીએ એટલે સૌથી પહેલા તો ચોકે ચોકે 16 ચોકે ચોકે 16 બે વધશે ઉપરથી ઉતરા 1 4 5 20 4 5 20 1 લીધો પોઈન્ટ ઉપરથી ઉતરો 0 રેડી 4 2 8 બે વધ્યા 4 5 20 45 પોઈન્ટ કેટલા આવશે 25 રેડી અને છેદમાં 10 એમને છેદમાં 10 એમને હવે પાછું સાદુરૂપ આપીએ 17 માઈનસ આ પોઈન્ટ જશે છેદમાં 10 એટલે પોઈન્ટ હજી આ બાજુ આવી જશે એટલે 4.525 રેડી હવે 17 માંથી 4.525 બાદ કરવાના છે પહેલા 4 બાદ કરજો એટલે થઈ ગયા 13 રેડી 13 થઈ ગયા હવે 13 માંથી આ બાદ કરવાનું છે 525 રેડી તો તમને અહીંયા મળશે 12 પોઈન્ટ રેડી હવે 525 છે રેડી તો એક માંથી 1000 માંથી 525 બાદ કરી દીધું કેટલા વધશે તો કે 475 તો 475 ક્લિયર થાય છે સમજાય છે તો આપણો જે મધ્ય છે એ મળશે 12.475 રેડી અથવા પોઈન્ટ પછી બે આંકડા લેવો તો 12.48 કારણ કે ત્રીજો આંકડો 5 અથવા 5 કરતા વધારે છે તો આગળમાં એક પ્લસ થઈ જાય તો 12.48 જેવો આપણો આન્સર આવશે રેડી તો આ વાત થઈ ધારેલા મધ્યકની રીતે કે જ્યારે તમે ધારેલા મધ્યકની રીતે સાદુરૂપ આપો તો તમારે આ રીતે સાદુરૂપ આપવું પડે ક્લિયર થાય છે રેડી ચલો તો નેક્સ્ટ દાખલા તરફ આનો દાખલો મારે પદ વિચલનની રીતે પણ તમને કરાવો છો તો પદ વિચલનની રીતે કરીએ રેડી પદ વિચલનની રીતે કઈ રીતે થશે જો ચલો પદ વિચલનની રીતે જો આપણે દાખલો કરવો હોય તો પદ વિચલનની માટે આપણે fi ui લેવું પડે છે રેડી તો xi સુધી દાખલો રાખીશ અને એની પછીનો ભાગ છે હું ઇરેઝ કરી નાખું છું કારણ કે xi આપણે બધામાં જોઈએ છે xi કઈ રીતે લેવાનો બધાને ખ્યાલ રહેવો છે આ બેનો સરવાળો ભાગ્યા 2 આ બંનેનો સરવાળો ભાગ્યા 2 ઓકે અહીંયાથી હું દાખલો ઇરેઝ કરી અને આપણે ફરીથી દાખલો ગણીએ છીએ પદ વિચલનની રીતે
તો પદ વિચલનની રીત માટે હું પહેલા બોક્સ ડ્રો કરી નાખું, પછી આપણે દાખલો ચાલુ કરીએ. અહીંયા આપણું આવી જશે ui અને અહીંયા આવી જશે fi u1. ચલો, તો પદ વિચલનની રીતે જ્યારે તમે દાખલો કરો છો, પદ વિચલનની રીતે જ્યારે તમે દાખલો કરો છો ત્યારે પહેલી વસ્તુ h કે કોન્સ્ટન્ટ છે નહીં, h કોઈ જગ્યાએ રેગ્યુલર નથી. રેડી? તો અહીંયા શું કરવાનું કે ધારો કે h બરાબર 10 છે. કેટલા છે? 10 છે. h બરાબર મેન્ડેટરી એટલે કે ધારીને આપણે 10 લઈએ. મને ખબર છે h કે 10 નથી, પણ આ એક શોર્ટકટ ટ્રીક છે. રાઈટ? મેઈન છે રીત મેં તમને કરાવી દીધી કે 100% દાખલો કઈ રીતે થાય, ધારેલા મધ્યકની રીતે જ થાય. પણ જો કોઈ સ્ટુડન્ટને એવો ડાઉટ હોય કે સર ધારેલા મધ્યકની રીતે થાય તો પદ વિચલનની રીતે શું કરવું, રાઈટ? તો એની માટેનું આ સોલ્યુશન છે. રાઈટ? પદ વિચલનની રીતે કઈ રીતે કરવું એ જોવાનું. એની માટે સૌથી પહેલા તમારે h ધારવાનું છે. રાઈટ? h તમે ગમે તે ધારશો. આમાંથી જે તમને h યાદ સારું લાગે 6 4 4 6 8 10 અને 2 જે તમને સારું લાગે ધારી શકો. પણ હું શું કામ h બરાબર 10 જ ધારું છું? કારણ કે 10 જ્યારે હશે ને તમારી પાસે તો છેદ ઉડાડો ઈઝી પડે. 5 ધારો તો ગુણાકાર ભાગાકાર લાંબો થઈ જાય. 2 ધારો તો ગુણાકાર ભાગાકાર લાંબો થઈ જાય. 10 હોય તો ડાયરેક્ટ પોઈન્ટ મૂકી અને આપણે કેન્સલ કરી શકીએ. એના લીધે હું 10 ધારું છું. અહીંયા જો મારી પાસે 2 અંક અથવા 3 અંકમાં સંખ્યા હોત ને, 2 અંક અથવા 3 અંકમાં, તો હું 10 ના ધારું, તો હું 100 ધારું. શું કામ 100 ધારું? તો કે 2-3 અંકની સંખ્યા 100 ધારો એટલે જે ફોર એક્ઝામ્પલ 525 છે તો તમે 10 ધારો એટલે 52.5 થાય. 52.5 તો તમારે કોકની હારે ગુણાકાર કરવો પડશે તો એ સંખ્યા મોટી થઈ જાય. રેડી? અને 100 ધારો તો 525 ભાગ્યા 100 કરો એટલે 5.25 થઈ જાય. તો કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 5 વડે જ કરવાની. રેડી? તો એટલે આપણે સિમ્પલ એ પડે કે રીતે કરવાનું. રેડી? હવે એક દાખલો છે તો આપણે h બરાબર 10 ધારીશું. તમે 2 ધારીને કરશો, 4 ધારીને, 6 ધારીને, 10 ધારીને કે 8 ધારીને કોઈ પણ સંખ્યા લઈને કરશો. હું જે રીતથી કરું છું એ રીતથી કરશો એટલે તમને દાખલાનો જવાબ મળશે. ક્લિયર? રેડી? તો આપણે 10 ધારીએ છીએ. હવે ui જે છે ને એમાં બધામાં તમારે સૂત્ર પ્રમાણે કેલ્ક્યુલેશન કરવું પડે કે ui બરાબર xi માઈનસ છેદમાં h. આ સૂત્ર પ્રમાણે. તો અહીંયા શું થશે? 17 માંથી 17 બાદ થાય તો એક દાખલો અહીંયા કરેલું કે 3 માંથી 17 બાદ થાય છેદમાં 10. 10 શું કામ? h બરાબર આપણે 10 ધારેલો છે. રાઈટ? તો અહીંયા તમને થઈ ગયું -14 છેદમાં 10 -1.4. શું આ કર્યું? અહીંયા શું થઈ ગયું? પોઈન્ટ. ભલે પોઈન્ટ આવશે. રાઈટ? પણ સોલ્યુશન ના મળશે. આની જગ્યાએ તમે 8 ધારો, 6 ધારો, 2 ધારો તો આ એકમાં ઈઝી છે પણ પછી ઈઝી થતું ન હોય. કેવી રીતે જોઈએ? તો આ ક્લિયર થઈ ગયું. 3 - 14/10 -17/10 એટલે -14/10 ઓકે. તો અહીંયા આપણે આવશે ui -1.4. ક્લિયર? હવે 8 માંથી 17 બાદ કરો એટલે 8 -17 છેદમાં 10 8 - 17 છેદમાં 10 એટલે અહીંયા મળશે -9 છેદમાં 10 બરાબર -0.9 -0.9. હવે જો અહીંયા તમે 2 ધાર્યું હોય ને તો 4.5 મળે. વેલ્યુ થોડી મોટી મળે, બીજું કંઈ ચેન્જ થશે નહીં. તો -0.9. 12 માંથી 17 બાદ કરો એટલે 5 અને 5 ભાગ્યા 10 એટલે -0.5. રેડી? 17 માંથી 24 માંથી 17 બાદ કરો એટલે 7. એ 0 હશે 7. રેડી? તો 7 માંથી 7 ભાગ્યા 10 એટલે 0.7.
33 માંથી 17 બાદ કરો એટલે 16 ભાગ્યા 10 એટલે 1.6 અને 39 માંથી 17 બાદ કરો રાઈટ એટલે આપણને મળશે 22 22 ભાગ્યા 10 એટલે 2.2 જે તમારો ડીઆઈ હતો ને જે તમારો ડીઆઈ હતો એમાં બધામાં પોઈન્ટ લગાડવાનો છે ભાગ્યા 10 કરી દેવાનો એટલે તમને યુઆઈ મળી જશે હવે fi ગુણ્યા ui રેડી fi ગુણ્યા ui કરીએ ચાલો એક જ મિનિટ ચાલો તો fi ગુણ્યા ui કરીએ તો શું થશે જો 11 ગુણ્યા 14 પેલા પોઈન્ટ ભૂલી જાઓ 11 ગુણ્યા 14 154 હવે પોઈન્ટ લગાડી દો એટલે -15.4 -15.4 10 ગુણ્યા 9 સોરી 0.9 એટલે 90 પોઈન્ટ લગાડો એટલે -9.0 9.0 7 પંચા 35 પોઈન્ટ લગાડો એટલે -3.5 -3.5 4 ગુણ્યા 0 એટલે 0 7 ચોક 28 એટલે 2.8 3 ગુણ્યા 16 16 દુ 32 16 તેડી 48 પોઈન્ટ લગાડો એટલે 4.8 રેડી 2.2 ગુણ્યા 1 એટલે 2.2 બધે પોઈન્ટ આવે છે બીજો કોઈ ચેન્જ નથી રાઈટ હવે આનો સરવાળો અને પછી ફાઇનલ fi ui ચલો આનો સરવાળો તો કે 5 ને 4 9 પોઈન્ટ આનો સરવાળો 3 ને 5 8 8 દુ 16 ને 17 નો 7 વધી પેલી 1 -27.9 અહીં આનો સરવાળો 10 ને 18 8 પોઈન્ટ 2 2 4 4 ને 4 8 સોરી એ માઈનસ નહીં આવે માઈનસ 8.8 મિસ્ટેક નથી ને 8 દુ 16 ને 18 નો 8 વધી પેલી 1 હા વધી 1 આવશે ને તો અહીંયા શું 9 આવશે એક મિનિટ અહીંયા શું આવશે 9 આવશે 9 9 માંથી 8 જાય એટલે 1 વચ્ચે પોઈન્ટ 27 માંથી 9 જાય તો 9 દુ 18 એટલે 18 વધશે અને માઈનસ ની નિશાની તો માઈનસ રેડી હવે સૂત્ર સોરી નિયમ એવું કાઢીને કોઈ રાખજો ધારો કે h બરાબર 10 છે h બરાબર આપણે કેટલા રેન્ડમલી ધારી લીધા છે 10 છે રેડી તો હવે x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui ના છેદમાં સિગ્મા fi ગુણ્યા h રેડી સરવાળો બધું સરખું થાય એ જ વસ્તુ મળે તમને જો અહીંયા છે 17 તો 17 m પ્લસ સિગ્મા fi એ માઈનસ 18.1 છેદમાં fi હવે fi કેટલા છે 40 ગુણ્યા 10 રેડી હવે અહીંયા સાદું રૂપ આપો તો 17 પ્લસ સોરી પ્લસ માઈનસ માઈનસ 10 નો ગુણાકાર આની અંદર એટલે શું થઈ જાય 181 ના છેદમાં 40 આવી ગયું હતું એનું ઓમાં આજ પદ આવતું હતું અહીંયા 10 12 દેખાતા તો ગુણાકાર કરો એટલે પાછું 181 મળી ગયું રેડી ભાગાકાર કરો ડાયરેક્ટ ભાગાકાર કરી 17 માઈનસ કેટલો ભાગાકાર થતો હતો આપણો 4 પોઈન્ટ સમથિંગ થતો હતો 4.525 રાઈટ જોઈ લેજો મેં રેન્ડમલી મૂકો 99% 4.525 જ છે અને એ બેની બાદબાકી એટલે 12.475 થઈ ગયું વસ્તુ fi થી કરો સોરી ui થી કરો કે di થી કરો કોઈ ફેર પડતો નથી રાઈટ મેઈન મને તમારે જે શીખવાનું હતું આ હતું કે તમારે આ ને ધારવું પડશે રાઈટ એની માટે આપણે આખો દાખલો કે 1 મિનિટ ફાઇનલ વસ્તુ કરી અને સૂત્ર રેડી તો આ દાખલો એ કમ્પ્લીટ થઈ ગયો છે અને અહીંયા આપણું સ્વાધ્યાય પણ પૂરું થઈ ગયું છે
14.1 14.2 અને 14.3 કમ્પ્લીટ થઈ ગયા. એક સૂત્ર નાનું કે મધ્યસ્થ અને બહુલક ત્રણેય આપેલા હોય તો શું કરવાનું એની માટેનું સૂત્ર કરીને લેક્ચર અહીંયા કમ્પ્લીટ કરી. ચાલો તો એમસીક્યુ માટે સૂત્ર ઇમ્પોર્ટન્ટ છે કે આ વખતે 24 માર્ક્સ ના એમસીક્યુ એટલે કે સેક્શન ને 24 માર્ક્સ નો છે તો તમને એ વધુ કામ લાગશે. તો ખાસ સૂત્ર જોઈ લેજો. પણ સૂત્રને અલગ અલગ રીતે કઈ રીતે પૂછાય એ પણ થોડું સંક્ષિપ્તમાં તમને કહીશ. ચલો સૂત્ર કંઈક આવું છે 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર 3 ગુણ્યા મધ્યસ્થ બરાબર બહુલક પ્લસ 2 ગુણ્યા મધ્ય. હવે તમને આની અંદર પ્રશ્ન એવો પૂછાશે કે જો કોઈ આવૃત્તિનું અથવા જો કોઈ આવૃત્તિ માટે મધ્યસ્થ આટલો હોય મધ્યસ્થ આટલો હોય તો બહુલક મેળવો. કોઈ પણ બે વેલ્યુ આપી હશે એક વેલ્યુ ગોતવાનું કહેશે. તો આનું સૂત્ર સિમ્પલ સાદું સૂત્ર કરું તો મધ્યસ્થને આપણે m વડે દર્શાવી દો 3m બરાબર બહુલકને z વડે દર્શાવી દો z પ્લસ 2 મધ્ય કરે 2x બાર. રાઈટ આ તમારું મેઈન સૂત્ર. હવે આને અલગ અલગ કઈ રીતે લખે તો એ કહીએ x બાર ને આગળ જોવા દો તો z બરાબર 3m 2x બાર. આ સૂત્ર યાદ રાખજો. મેઈન તો આ સૂત્ર યાદ રાખવાનું એની ઉપરથી રેન્ડમલી તમે ગમે તે પ્લસ માઈનસ કરીને પણ સૂત્ર બનાવી શકો. રેડી? એક આ રીત છે. બીજું બોર્ડની એક્ઝામ ની અંદર વારંવાર પૂછાતું સૂત્ર કઈ રીતે જો તમને એવું કહેશે આવી રીતે તમને સૂત્ર આપજો. હું પહેલા તમને સાદું આપી દઉં 3m બરાબર z 2x બાર. રેડી? બંને બાજુથી આને 3m ને કઈ રીતે લખાય m 2m લખી શકાય. m 2m બરાબર 2 નથી આ z છે. ખાસ ધ્યાન રાખજો મારો z અને 2 બંને સરખા લાગે છે એટલે અહીંયા બહુલક છે. રેડી? z પ્લસ 2x બાર. હવે અહીંયા 3m જે છે ને એને મેં ડિવાઈડ કરી દીધું m પ્લસ 2m. રેડી? હવે આ 2m ને હું સામે જવા દઉં 2m ને સામે જવા દઉં z ને આ બાજુ લઈ લઉં તો અહીંયા તમને શું મળે m માઈનસ z બરાબર 2x બાર માઈનસ 2m. જો આ જશે એ આ બાજુ આવી ગયું અને આ જશે એ સામે ગયું. રેડી? હવે અહીંયા તો એમને રહેશે m માઈનસ z બરાબર એમાંથી બે કોમન કાઢી લો તો બે કૌંસમાં x બાર માઈનસ m. આવું સૂત્ર પૂછાઈ ગયું છે કે મધ્યસ્થ માઈનસ બહુલક બરાબર ખાલી જગ્યા કૌંસમાં મધ્ય માઈનસ મધ્યસ્થ. આવું સૂત્ર જૂના પેપર તમે જોશો તો એની અંદર પૂછાઈ ગયેલું છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે આ અહીંયા બે આવશે. આવું ગમે તે રીતે એ સૂત્ર પૂછી શકે. રાઈટ? આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ આપ્યું. તો તમારે આ બે સૂત્ર ખાસ આ એક સૂત્ર તો ખાસ યાદ રાખવાનું છે. રાઈટ? અને એની ઉપરથી આવા બધા સૂત્ર તમે બનાવી શકો. રાઈટ? તો આજના લેક્ચર માટે અહીંયા સુધી આપણે આંકડાશાસ્ત્રની વિસ્તૃત માહિતી જોઈ. રાઈટ? જે રીતે તમને દાખલા કરાવવા શક્ય હતા એ બધી રીતે મેં તમને દાખલા કરાવ્યા. એક દાખલો આપણે ઘણીવાર રિપીટ પણ કર્યો. રાઈટ? કોઈ એવો દાખલો હોય ઘણીવાર રિપીટ કર્યો. ઘણો આઉટ ઓફ સિલેબસ નો પણ એકાદા બે દાખલા મેં તમને કરાવ્યા. હોમવર્ક ની અંદર મેં તમને જે દાખલા આપ્યા હતા છેલ્લે લાસ્ટ યર પૂછાઈ ગયેલા 2013 14 15 અને 16 ત્યાં સુધીના શરૂઆતમાં જે મધ્યસ્થ ને બહુલકના દાખલા આપ્યા એ 2012 થી લઈને 16 વચ્ચે પૂછાઈ ગયેલા દાખલા હતા એ પણ હોમવર્કમાં આપ્યા.
તો બધું તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો અહીંયા આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ રાઈટ અને વિસ્તૃત માહિતી આપણે લીધી પણ ખાલી માહિતી લીધે નહીં લીધી તમારે કન્ટિન્યુ રિવાઇઝ કરવું પડશે રાઈટ એક રિવિઝન આવે અને એક મેમરીમાં ફિટ કરવાનું રિવાઇઝ કર્યા પછી મેમરાઇઝ કરવું પણ જરૂરી છે રાઈટ કે તમે કોઈ વસ્તુ પાકી કરો છો યાદ કરો છો આ બધા સબ્જેક્ટમાં તમને કામ લાગશે કે કોઈ વસ્તુ તમે પાકી કરો છો પછી એને મેમરાઇઝ કરો હા આ રીત હોય તો એમાં પહેલા આ કરવાનું xi આ રીતે મળે પછી di આ રીતે મળે પછી fdi આ રીતે મળે આ રીતે બુક પેન વગર આ રીતે પણ તમે સોલ્યુશન કરી શકો છો તો એ રીતે તમારે આગળ વધવાનું છે રાઈટ તો આજના લેક્ચર માટે અહીંયા હોમવર્ક જે છે આ છે કરાવેલા દાખલા આ જે બે દાખલા આપણે કર્યા આ બંને દાખલા એકવાર રફ નોટમાં અને એકવાર પાકી નોટમાં આપવાના છે હમણાંથી કન્ટિન્યુ એવી રીતે હોમવર્ક આપું છું એકવાર રફ એકવાર પાકી રેડી અને જે લેક્ચરમાં કરાવેલા દાખલા એનું રીઝન એ છે રાઈટ કે જે હમણાં લાસ્ટમાં જેટલા પણ દાખલા છે એ બધા ઇમ્પોર્ટન્ટ છે રાઈટ તો તમને કદાચ હોમવર્ક કરવામાં બે વાર હોમવર્ક કરશો તો તમને એ યાદ રહી જશે એની માટે હું તમને એકવાર રફ અને એકવાર પાકીમાં દાખલા આપું છું રાઈટ તો અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ લેક્ચર નેક્સ્ટ લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત હેપી લર્નિંગ